અમદાવાદમાં બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે અને 5 ડે વીકની માંગ અત્યારે કરવામાં આવી રહી છે અને તમામ બેંક બંધ છે, જ્યાં આગળ દેશભરના 8 લાખ કર્મચારીઓ જે હડતાલ પર ઉતરવાના છે અને સાથે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે બંધનું એલાન આપ્યું છે। બેંક કર્મચારીઓ જે 2015થી 5 ડે વીકની માંગ કરી રહ્યા છે અને આરબીઆઈ એલઆઈસીમાં શનિ રવિની રજા હોય છે તો પછી બેંકમાં આપવા માટે માંગ હવે તીવ્ર થઈ રહી છે। ચોથા દિવસે આજે બેન્કિંગ જે છે સેક્ટર બંધ રહ્યું છે, કારણ કે આજે 5 ડેઝ વીકની માંગ સાથે બેંકો જે છે તે હડતાલ પર ઉતરી છે। અન્ય જાહેર ક્ષેત્રોમાં શનિવાર અને રવિવારે રજાનો દિવસ હોય છે, ત્યારે બેંકમાં બીજો અને ચોથો શનિવાર જે છે તેમાં રજા હોય છે અને પહેલો અને ત્રીજો શનિવાર જે છે તે બેન્કિંગ કાર્ય ચાલુ રહેતું હોય છે। અને 2015થી યુનિયનની ડિમાન્ડ છે કે 5 ડેઝ વીક કરવામાં આવે, તેમ છતાં પણ 5 ડેઝ વીક જે છે તે કરવામાં નથી આવ્યું। તેના જ કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે। सदीक शू मांग है, शू कर हेलो, क्या डिमांड है और किस तरीके से आप देखते हैं? हमारा डिमांड है 5 डे बैंकिंग इन ए वीक, 5 दिन का वीक होना चाहिए। ये हमारी बहुत पुरानी डिमांड है जो एग्री किया हुआ है पर इम्प्लीमेंट नहीं कर रही है। आज मिनिस्ट्री ऑफ फाइनेंस से कंकरेंस नहीं आ रहा है, 2023 में एग्री कर लिया था, फिर भी आज नहीं हो रहा है। આગળ કઈ રીતે લઈ જવાશે? આગળ કઈ રીતે લઈ જવાશે રેલીને સ્ટ્રાઇક? યુએફબીયુ નેશનલ લેવલથી અમને જે પણ કોલ આપવામાં આવશે એ પ્રમાણે અમે આગળની રણનીતિ નક્કી કરીશું। કેટલા લોકો જોડાયા છે? આ હડતાલમાં ભારતભરમાંથી લગભગ 8 લાખથી વધારે કર્મચારીઓ જોડાયેલા છે। તો 8 લાખથી પણ વધારે કર્મચારીઓ જે છે તે સમગ્ર દેશમાંથી જોડાયેલા છે। અમદાવાદમાં પણ 1000થી પણ વધારે લોકો જે છે તે આ રેલીમાં જોડાયા છે અને એક જ માંગ છે કે 5 ડેઝ વીક જે છે તે કરવામાં આવે અને તેના જ કારણે આ રેલીનું આયોજન જે છે આજે અમદાવાદમાં કરવામાં આવ્યું છે। અને બેન્કિંગ બંધ રહેતા ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનો જે છે તે પણ અટકાયા છે। કેમેરામેન કલ્પેશ જોશી સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।